સરકારે આ વર્ષે પાક નુકસાનીને લઈ 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે, પણ ડાંગમાં કેટલા એવા ખેડૂતો છે જેમને આ વર્ષે નુકસાની માટે સર્વેનું ફોર્મ જ નથી ભર્યું। ખેડૂતોનું કહેવું છે કે 2024માં થયેલી નુકસાનીની સહાય હજુ સુધી નથી મળી, તો આ વર્ષના ફોર્મ ભરીને શું ફાયદો? ત્યારે જોઈએ ખેડૂતોને સહાયનું શું છે આ સત્ય। ડાંગના ખેડૂતો સાથે સહાયના નામે મજાક। જે વ્યક્તિઓને વધારે નુકસાન થઈ છે એવા લોકોને લાભ મળ્યો નથી। પાક નુકસાનીની ખેડૂતોના ખાતામાં શૂન્ય સહાય। વરસાદને લીધે પાકનું નુકસાન થાય એટલે 2-3 વર્ષથી ખેતીવાડી અધિકારીએ કોઈ સહાય જ નથી આપી અમને। ખેડૂતોને નુકસાનીની સહાયનું સત્ય શું? ખેડૂતોને અમારી પાસે મોકલી આપજો, અમે એમના PFMSમાંથી આધાર કાર્ડ બેઝ પર પેમેન્ટ પડેલું હશે એટલે કઈ બેંકમાં પડેલું છે એમની અમે ડિટેલવાર તારીખવાર અમે માહિતી આપી દઈશું। ગત વર્ષે પણ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી। આ વર્ષે પણ ડાંગ જિલ્લામાં ચોમાસા બાદ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી। સરકારે આવા ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાની માતબર સહાય જાહેર કરી છે, પણ આ ખેડૂતો છે કે સરકારી સહાય માટે શરૂ થયેલા સર્વેમાં અરજી કરવાનું ટાળી રહ્યા છે। કારણ છે 2024ની પાક નુકસાનીની સહાયની ચૂકવણીમાં થયેલા ડખા। ડાંગ જિલ્લામાં 2024માં થયેલા પાક નુકસાનીની સહાયથી આ ખેડૂતો આજ દિન સુધી વંચિત છે। ખરા અર્થમાં જે 100 ખેડૂતોને નુકસાન થયું છે તેમને સહાય મળી જ નથી, માટે ખેડૂતોને હવે સહાય માટે સરકારી સિસ્ટમ પર વિશ્વાસ નથી રહ્યો। જે વ્યક્તિઓને વધારે નુકસાન થઈ છે એવા લોકોને લાભ મળ્યો નથી। જેને મળવાપાત્ર નહીં હતા એ લોકોને લાભ મળેલ છે। એમાં અમે દુઃખી છીએ કે ખરેખર જે નુકસાનો થઈ છે પાકની એ લોકોને લાભ મળવા જોઈએ। અમે ફોર્મ ભરીએ, તલાટી પાસે જઈએ, ગ્રામસેવક પાસે જઈએ, તો એ અમને હે ને કોઈ એને ઓછું સુધી લાભ નહીં મળેલું। બરાબર, આજે કિલો ચોખા લેવા જઈએ તો એની મોંઘવારી કેટલી થઈ ગયેલી છે હે, અને અમારો ભાત જાય તો અમારા કેટલું જાય, અમારે આટલું બધું નુકસાન થાય પણ એ તો બધું તો એને એ જા ખાતે જાય ને। ડાંગ જિલ્લામાં 2024 ઓક્ટોબરમાં અતિ ભારે વરસાદના કારણે કુદરતી આફતે ડાંગરની ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું। રાજ્ય સરકારે કૃષિ વિભાગ મારફતે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી, પરંતુ આ વર્ષ પૂરું થવા આવ્યું છતાં પણ સહાયથી વંચિત છે। કેટલાક ખેડૂતોની અરજી રિજેક્ટ થઈ ગઈ છે। જે ખેડૂતોની અરજી મંજૂર થઈ છે તેવા કેટલાય ખેડૂતો છે કે સરકારી ચોપડે તેમના ખાતામાં સહાય ચૂકવાઈ ગઈ છે, પરંતુ તેમના ખાતામાં કોઈ સહાય આવી નથી। ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોના આધાર બેઝ અને બેંક એકાઉન્ટ બેઝથી ચૂકવણું કરાયું હોવાનો રાગ આલાપવામાં આવી રહ્યો છે, પણ ખેડૂતો પોતાના બેંક ખાતા બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે એક પણ રૂપિયો નથી મળ્યો। હમણાં છે ને વચ્ચે જંગલ જમીનવાળાને છે ને 13-14 હજાર નુકસાનના પૈસા આપેલા છે, પણ મને છે ને 2 વર્ષ એ ભર્યું તો પૈસા જ નથી મળ્યા, બીજાને મળ્યા આ જંગલ જમીનવાળાને, એટલે અમને દુઃખ થાય। શું કહે છે અધિકારી તો હવે છે ને હવે આવતા વર્ષે કરજે એમ બોલતા છે। ફોર્મ એ ભરેલો, અરજી આપી દીધેલી, સરકાર કે તમારા ખાતામાં આવી ગયા? હા, સરકાર કે પૈસા ખાતામાં આવી ગયા, અમારે ખાતામાં તો કોઈ પૈસા નથી આવ્યા। સરકાર નુકસાનીને લઈને 5 કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને ચૂકવી હોવાનો દાવો કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે। ખેડૂતો ખેતીવાડી વિભાગના બખડજંતરનો ભોગ બન્યા હોવાનું લાગી રહ્યું છે। કુદરતી આફત બાદ સહાયની જાહેરાત થયા બાદ પણ ખેડૂતોને વળતર રકમ ન મળતા આ અંગેના અહેવાલે તંત્રની પ્રણાલી પર ગંભીર સવાલ ઊભા કર્યા। અમુક ખેડૂતો મારી પાસે ફરિયાદ લઈને આવ્યા હતા, એ લોકોને મેં પૂછ્યું તો કે અમારા ખાતામાં બેંકોમાં જે પૈસા જમા કર્યા છે એવું જાણવા મળ્યું છે, પણ અમારા ખાતામાં પૈસા જમા થયા નથી। એટલે આ સરકારને લોભામણી અને ઠગારી જે નાણાકીય સહાય આપવાનું કહે છે તે હજુ સુધી લોકોને ખેડૂતોને મળ્યું નથી। જ્યારે અમે આ મામલે ખેતીવાડી અધિકારીનો સંપર્ક કર્યો
તો તેમનો એક જ જવાબ હતો, સિસ્ટમમાં રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર બતાવે છે, જો કે ખેડૂતોના બેંક ખાતાના સ્ટેટમેન્ટમાં રકમનો કોઈ અણસાર નથી. એવા ખેડૂતોને અમારી પાસે મોકલી આપજો. અમને એમના PFMSમાંથી આધાર કાર્ડ બેઝ પર પેમેન્ટ પડેલું હશે, એટલે કઈ બેંકમાં પડેલું છે એમની અમે ડિટેલવાર તારીખવાર અમે માહિતી આપી દઈશું. ખેતીવાડી અધિકારી કહે છે કે સહાય ચૂકવાઈ છે, ખેડૂતો કહે છે કે બેંક ખાતામાં મળી નથી, અને ત્યારે આદિવાસી ખેડૂતોને વળતર પ્રક્રિયા પર પ્રશ્નો ઊભા થયા છે કે શું ડીબીટી સિસ્ટમમાં કોઈ ટેકનિકલ ભૂલ છે કે પછી વિભાગીય સ્તરે રકમ ટ્રાન્સફર પ્રક્રિયામાં ગડબડ થઈ છે. જો રકમ ચૂકવાઈ ગઈ હોય તો તે ખેડૂતોના ખાતામાં કેમ નથી પહોંચી? કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. વડોદરામાં ગોરવામાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયું. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા મધુનગર 4 રસ્તાથી કેનાલ તરફ નડતરરૂપ દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું. અહીં આવેલા કાચા પાકા અને નડતરરૂપ 35 જેટલા યુનિટી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા. મધુનગર 4 રસ્તાથી કેનાલ તરફ જતો TP 55A 24 મીટરના રોડને ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોના ટોળે એકત્રિત થઈ ગયા, પરંતુ પોલીસ કાફલાએ લોકોને આ કાર્યવાહી સ્થળેથી દૂર ખસેડ્યા. આ સ્થળે કોઈ આકસ્મિક કે અઘટિત ઘટના ન સર્જાય તે માટે ફાયર વિભાગની ટીમ પણ જોવા મળી. સાથે વીજ કંપનીના સ્ટાફ દ્વારા તમામ કાચા પાકા અને છાપરાવાળા ગેરકાયદેસર મકાનોના યેન કેન મેળવાયેલા વીજ કનેક્શન દબાણ શાખાની કાર્યવાહી અગાઉ જ કાપી નાખવામાં આવ્યા હતા. નોંધનીય છે કે વડોદરા શહેરમાં ઠેકઠેકાણે જ્યાં જુઓ ત્યાં કાચા પાકા દબાણો જોવા મળે છે, જેના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા વધી છે. ત્યારે મધુનગર 4 રસ્તાથી કેનાલ તરફના માર્ગને પોલીસની હાજરીમાં ખુલ્લો કર્યો. મહુવા યાર્ડ મગફળીથી છલકાતા હરાજી બંધ કરવી પડી. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી. વધુ પડતી આવકના કારણે યાર્ડ મગફળીથી ભરાઈ જતા સત્તાધીશો દ્વારા લેવાયો નિર્ણય આગામી તારીખ 16 નવેમ્બરને રવિવારના 4 વાગ્યા સુધી મગફળી યાર્ડમાં નહીં લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 12,000થી વધુ ગુણી મગફળીની હરાજી કરવામાં આવે છે. મહુવા માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ હોવાથી અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો પોતાની મગફળી લઈને અહીં પહોંચે છે. તારાપુરના ખેડૂતોને ડાંગરના ઓછા ભાવ મળતા રોષે ભરાયા. સરકારે હજુ ટેકાના ભાવ જાહેર કર્યા નથી અને અહીં આગળ વેપારીઓ પોતે હરાજી કરી અને મન ફાવે એ ભાવે લે છે. તો મારે સરકારને એટલું જ કહેવું કે અહીંયાથી 25-30 કિલોમીટર દૂરથી લોકો ડાંગર વેચવા આવે, એમને એક તો પૂરતા ભાવ ના મળે. 8 વાગ્યાના એ હોઈ રહ્યા ખરી મસળા તારવામાં, અને અત્યારે ગઈકાલ કરતાં 100 રૂપિયા ભાવ ઓછો માગે છે. તો સરકારે જેમ બને એમ વહેલી તકે એમનો ટેકાનો ભાવ જાહેર કરવો જોઈએ. આ વેદના, આક્રોશ અને લાચારી છે તારાપુરના ખેડૂતોની. આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. રાપુર તાલુકાના 40 ગામોના ખેડૂતોની આજીવિકાનું સાધન ડાંગરની ખેતી છે, અને કમોસમી વરસાદે ડાંગરના પાકને બરબાદ કરી નાખ્યો છે. તારાપુર APMCમાં તારાપુર, પેટલાદ, સોજિત્રા, ખંભાત, માતર, ખેડા, ધોળકા, બાવડાથી રોજના 400 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતો ડાંગરના વેચાણ માટે આવે છે. પરંતુ આ વર્ષે ડાંગરના ભાવ ઓછા મળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. બીજી તરફ કેટલાક વેપારીઓ લૂંટતા હોવાનો પણ આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ બંને વચ્ચે તારાપુર APMCમાં ખેડૂત પીસાઈ રહ્યા છે. દાંતામાં પણ મગફળીના ખેડૂતોને વેપારી લૂંટતા હોવાનો આરોપ. ચાલુ વર્ષે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે, અને તેમાં પણ મગફળી જેવો પાક ખરાબ થતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. દાંતામાં ગુજકો માસોલની પેટા સંસ્થા બનાસ FPO દ્વારા મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જો કે હાલ ખૂબ જ ઓછી માત્રામાં ખેડૂતો મગફળી લઈને આવી રહ્યા છે. 672 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાંથી માંડ 2 થી 3 જ ખેડૂતો પોતાની મગફળી લઈને આવ્યા, જેથી મગફળીની આવકમાં ઘટાડો થયો છે. ખેડૂતોએ સરકાર સમક્ષ 30 થી 32 કિલોનું ભરણ આપવા માટે માંગ કરી છે. બીજી તરફ બજારમાં વેપારીઓ મગફળીના મણના 900 થી 1100 રૂપિયા આપીને લૂંટ ચલાવી રહ્યા હોવાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો.